અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસની શરૂઆત 10 વાગે કરીએ છીએ. આજ તો હવારમાં હજુ બધું કામ બાકી છે. હવારમાં જો પહેલાં નાસ્તો બનાવ્યો, પછી ખીચડીના ચોખાને બધું લાવ્યા હતા તે હમું કરીને ખીચડી ભેળવી, પછી 2 જાતની ચટણીઓ બનાવી, કોપરાની ચટણી બનાવી અને કોથમીરની ચટણી બનાવી મૂકી દીધી. હવે કામ કરવાનું ચાલુ કરી દઈએ. બપોરના 12:30 થઈ ગયા છે ને આજે છે શનિવાર, એટલે મગ અને ભાત બનાવી દીધા છે અને બાજરીનો રોટલો કરે એક જ, કારણ કે કોઈ ખાતું નહીં એટલે પડી રહેશે, એટલે એક રોટલો કર્યો અને મગ બનાવ્યા, ભાત બનાવ્યા અને કચુંબર બનાવી દીધું છે. જો ટામેટું ને ડુંગળી ને કોબીજ ને બધું નાખી અને બપોરના 12:30 થઈ ગયા છે. હવે રસોઈ કમ્પ્લીટ કરી દીધી. હવે રાહ જોવાની. ચાણા આવે છે, આજે શનિવાર છે એટલે ખાવાનું. કપડાં તો સૂકવી દીધા છે અને આ સફેદ કપડાં સાહેબના. અને હવે ઉનાળો પવન લાગવા મળ્યો, હો પવન આવવા મળ્યો ઉનાળો. જો રસોઈ તો થઈ જશે હવે. 12:30 થઈ, 12:32 થઈ જશે. અને કચુંબર અજવાળું પડે છે. અહીંયા અજવાળું હોય છે ને એટલે અહીંયા અંધારું લાગે છે. પછી ઓમ કેમેરો જાય ને એટલે પછી અજવાળું લાગે, પણ અહીંયા અજવાળું છે ને એટલે એ અંધારું લાગે છે. ચલો રસોઈ થઈ ગઈ. ઘરમાં તો ચકાચક કરી દીધું છે અમે, મસ્ત પેકે. જો બાર આસોપાલવ તો મારે એટલો વધી જાય ને તે ઢગલો ના પોષાવા તેટલા આસોપાલવ વધી જાય. જેટલા નેચા આવી જઈએ, ઠેઠ આટલા નેચા ઊંધી આવી જાય આસોપાલવ. અને બહાર તો ચોક વાળે તો તોય જો ઉડીને આવે છે બધું પોદળો ને એવું. જેટલી ગરમી છે તોય પેલી મારી બેનપણી જો ગરમીમાં કામ કરે છે. અલી ગરમી નહીં લાગતી? જો એમ કે ગરમી નહીં કે હવે તડકા સોસાયટી એસી મૂકો આવો તાણ એવું કરો તાણ તડકો ના લાગે. હો આસાની રહે ને, મારે તડકો જવું ના પડે ને એટલે. પાલવ કેટલા વધી જાય જોજો. આસો પાલવ કેટલા વધી જાય, નમી જાય બધા. અલે આપો આવડે જ કપાયા હતા તોય જોજો કેટલા વધી ગયા. હા એવું કે હાચવા હારા એટલે હું બધા સાચવું જ છું, મને કોઈ નહીં સાચવતું. પતંગીઓ ઉડી છે બોલો. સોયડા વાર ગરમી ના જશો, મોદા પડશો. એવું દવાખાને જઈને પૈસા જ થાય ને એવું. સિવિલમાં નહીં કેટલું પવન છે જોજો. પવન છે એટલે સારું ગમે, ને કોમ તો ના ગમે. આ તો પવન છે એટલે અમારે એમ જ કોઈ પવન હોય એટલે સારું ગમે. એની જોડે વાતો કરી. હજુ દક્ષુને ટાયા નહીં ખાવા. દક્ષુ કે પપ્પા કોઈ ખાવા આવી નથી એટલે ઘરે બેનપણી જોડે વાતો કરી આવી. બહાર પવન છે એટલે સારું ગમે, ને કોમ તો ના ગમે, ગરમી લાગે, પણ પવન છે ને એટલે સારું ગમે છે. હવે ઉનાળું પવન લાગવા મળ્યો. માર્કેટમાં આવી જાય ને દક્ષુ. કાચના વાસણ, કાચની બરણી અને બધું. પછી મૂન દક્ષુ બે જ્યો 21માં જઈને બધી વસ્તુ ખરીદી પાર્લર માટે. અને પછી મૂન દક્ષુ બે પાછા આવી ગયા ઘરે. તે આકાશનો નજારો જોતા જોતા અમે બંને ઘરે આવી ગયા છીએ. હવે ઘરે જઈ